राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। ત્રિવેણીના તીરે રે સુરતા તો લહેરું લે છે. તો સુરતા એટલે પોતાના ઘરને ગોતવાની, પોતાના ઘરમાં આવીને આત્માના ભાવમાં આવીને શાંત થવા વાળી જે ઈચ્છા શક્તિ છે તે સુરતા. હવે જગતને મિથ્યા નથી સમજ્યું ત્યાં સુધી એને સુરતા નથી કહેવાતી, એ ભવાટવી છે. તો મિથ્યા સમજી અને જગતને કાંઈ નથી એવું જાણી અને જ્યાં સુધી સુરતા પાછી ફરી નથી ત્યાં સુધી કોઠામાં શાંતિ એટલે કે વિરામ સ્વપ્નમાં આવી શકે નહીં. તો આ વિરામ જે છે એકદમ શાંત અવસ્થા પોતાની, એ સત્સંગ વગર મળે એમ નથી. સત્સંગ એટલે સુરતા પાછી વળી અને એ સુરતા પોતાનામાં શબ્દમાં સમાઈ જવી. તો આ બધું કામ પૈસાથી કે બ્રાહ્મણ દ્વારા શાંતિ યજ્ઞ કરાવવાથી આ કામ નથી થતું. અધિકારી હોય, વધારે સત્તા વાળો હોય, રાજા ધીરાજ હોય તો એને ઝડપી કામ થાય એવું એ નથી. વિરામ જે છે એ દોડ જ્યાં સુધી ચાલુ છે, દોડ શકે તો દોડ લે જબલક તેરી દોડ, ચોખા મીટે દોડ થકી ભ્રાંતિઓ ને સમજીએ ત્યારે જ વિરામ પામવાનું આવે છે. અને વિરામ એ એકદમ શાંત અવસ્થા, જગત પર આખું ખરી જાય અને મારા સિવાય બીજું કાંઈ નથી, આવી ભૂમિકા લાવવી એ બહુ જ અઘરામાં અઘરું કામ છે આ જગતમાં. અને જેને વધારે ચિંતા, વધારે દુઃખો આવતા હોય અને ઈશ્વરની કરુણા હોય તો આમાંથી, આ કુંડાળામાંથી બહાર નીકળવાની ઈચ્છા કરે, નહીતર કોઈ ઈચ્છા કરે એમ જ નથી. બધાને ભોગો ભોગવવા છે અને ભોગોમાં મજા આવે છે, તો ભોગોમાંથી કોઈ બહાર નીકળે એને વીર કહેવાય, વીર, મહાવીર. તો કાળજું ફોલાઈ જતું હોય, રોજ બળતરા ચિંતા થતી હોય, મજા ના આવતી હોય, ત્યારે કોઈક વખતે કાને પડી ગયેલું હોય કે આ ફેરવી નાખો, કાંઈ નથી, આ સાચું, કોઈ આનંદ આલનારો નથી, સાચું સુખ તો બીજું છે, ત્યારે એ વખતે એ શબ્દોની ઉપર શ્રદ્ધા થાય. આમ વ્યક્તિગત ધાર્યું બધું કાયમી આખા જીવનમાં કામ કરે રાખીએ, પણ આપણી દશા માણસ તરીકેની હોય છે. એટલે એ માણસે ઉભું કરેલું જ્ઞાન એ જગત વાળું જ્ઞાન છે, સંસાર વાળું જ્ઞાન છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આ બધું જે થાય છે, અથવા સુખ ને આનંદ ને ઇન્દ્રિયોના વિષયોમાં રમવાનું આ જ્ઞાન છે, એનું જગત છે. અને દરેકને આશાઓ બંધાય છે કે હા હું આનાથી સુખી છું, આ સોફા મોટો લઈશ તો સુખી છું, આવી રીતનું ઘર બનાવીશ તો સુખી, આ રીતની કાર હશે તો સુખી. પણ સાથીની ઝૂંપડી અને નીચે ગાર હોય અને કાંઈ ના હોય ઘરમાં અને શાંતિ હોય ને તો એના જેવું સુખ કોઈ છે નહીં. એટલે ઈચ્છાઓ અનંત છે, જીવન અંતવાળું છે. જેને જોઈએ છે હજુ ભેગું કરવું છે એને આ ભવાટવીમાંથી બહાર ના નીકળી શકે. પણ જેને કાંઈ જોતું નથી એવી ઈચ્છા તો જયારે એ આનંદ અને સુખ પોતાનું છે એનો સહેજ સ્વાદ ચાખ્યો હોય, એટલે મતલબ કે સંતોષ એવો થયો હોય, તો એ સંતોષ કો, એને સહજ સમાધિ કો, એને આનંદનો સ્વાદ કો, જે કોઈ
એનો મતલબ એવો નથી કે ઘરના કામો નથી કરવાના, પૈણ્યા એને પાળવાના નથી, જણ્યા એને જાળવવાના નથી, આવું નથી. અંદરથી જે દશા છે એ પલટી મારવાની છે. આળસુ થઈને બેસી રહીએ ને ધંધો ના કરીએ ખાલી ભજન કર કરીએ, નહીં તો કે પરમાત્માએ નક્કી કરેલું છે એટલું મળે જ હશે, પણ અંદરથી સ્ફૂર્ણ આવે છે એને અવગણી નાખીએ ના આટલી ફરજ છે, એ યાદનાર જ ના ચાલે. જેને કઈ ના જોવે એ બાદશાહ છે, બાદશાહ. પણ આ આશા, તૃષ્ણા, અસંતોષ આ બધું એટલું જોર પકડેલું છે કે એ મળતું નથી. કારણ કે આપણે આપણને જોતા નથી અને એ મેળવવું છે એ ભાવ મળતો નથી, એટલે એમાં ને એમાં રમીએ છીએ આપણે. અહીંથી મળશે, આમ મળશે. એટલે ક્રોધ, અભિમાન, દંભ અને મોહ આ અવિદ્યાના કારણે, અજ્ઞાનના કારણે કાયમ વધે છે, પાંગરે છે, દુખી કરે છે. ક્રોધ, અભિમાન, દંભ અને મોહ એ સાચા માનીને એને રોજ ઉછેર કરીએ છીએ, પાણી પાઈએ છીએ, ઝાડની જેમ ઉભો કરીએ છીએ આપણે. પણ હકીકતમાં પોતાના મહાન શત્રુઓ આચાર છે એ ખબર નથી હોતી. જિંદગી સુધી મહેનત કરો તો પણ આ કામ, અભિમાન, ક્રોધ, દંભ, લોભ આ જાય એવા નથી. ખૂબ મહેનત જાતે કરવા જતા કોઈ મેળવે એમ નથી, કારણ કે એ બળવાન છે, એનું જોર વધારે છે. તો ક્રોધ, જ્યારે આપણે જોઈએ કે આપણા સ્નેહીઓ હતા એમાં આપણે એ સ્નેહીઓમાં સ્નેહ વધ્યો છે કે શત્રુતા વધી? જો સ્નેહીઓમાં શત્રુતા વધી હોય, આજુબાજુના આપણા જે છે કે મિત્રો હોય કે કુટુંબીઓ હોય, તો શત્રુતા વધી હોય તો સમજવાનું કે આપણો ક્રોધ પ્રબળ છે, એટલે આપણી વાણી જેવી નીકળે છે કે બધી શત્રુતા ઉભી થાય છે. આપણું માન, આપણું અભિમાન એ આપણો વિનય જે છે, સહજતા છે, સરળતા છે, એનો ત્યાગ, નાશ કરી નાખે છે. કોઈની જોડે જઈને આપણે ઉભા રહીએ ને તો એમ થાય કે આ તો અભિમાની છે, એની જોડે ના ઉભું રહેવાય. એકલી બદબુ આવતી હોય, હું કાંક છું, મારું માન છે. એટલે જેને ગરીબ લોકો છે, આશાવાદી છે, એવા લોકો જઈ એમને એમ કે ના મહાન વ્યક્તિ છે, મહાન છે, પણ સાજા અને સજ્જનોના ટીમમાં એ 5 મિનિટ ના ટકી શકે. મિત્રતા સ્નેહીઓમાં, મિત્રોમાં હોય તો એ અનુભવ આપણે કરીએ છીએ કે એક મિત્રતા હોય 25, 50 વર્ષ સુધી એવી ને એવી રહી કે વચ્ચે મિત્રતાઓ તૂટી, નવો મિત્ર કર્યો, દરરોજ નવી મિત્રતા કરવાની, જૂની તોડવાની. તો મિત્રતા તોડાવે છે કોણ આપણને? મિત્રતા એ આપણું છળ કપટ છે ને. અંદર પોતાનો સ્વાર્થ હોય, કો તો પોતાનો મોટો થઈ ગયેલું અભિમાન હોય, મહાન થઈ ગયો, બળવાન અભિમાન થઈ ગયું હોય. એટલે એ માયા અને સળકપટ છે, આપણી મિત્રતા તોડાવે. પણ સૌથી મોટામાં મોટો દુશ્મન છે લોભ. લોભથી બધાનો નાશ થાય છે, કઈ બાકી જ નથી રહેતું, ચપાચટ થઈ જાય બધું. એટલે સંતો કહે છે કે લોભાશો તો લૂંટાશો. જન્મ્યા ત્યાંથી આ શરીર ક્ષીણ થાય અને છેલ્લી પાયરી ઉપર હોય ત્યાં સુધી પાપનો બાપ છે તે લોભ છે. એટલે લોભ છે એ પાપનું મૂળ છે. અભિમાન દરેકને હેઠા પાડી દે છે. ગર્વ કિયો સોહી નર હાર્યો, શ્રી રામજી સે ગર્વ કિયો સોહી નર હાર્યો. રાવણને હારવાનું કારણ એ જ હતું, અભિમાન. બાકી મહાન જ્ઞાની પંડિત અને રાજકારણની તો આખા વિશ્વને એની પાસે સલાહ લેવા જવું પડે. પણ હું કેવો છું, હું કેવો જબરો છું, હું કઈ સામાન્ય નથી, હું બીજાને
નીચો પાડી શકું એમ છું. આ બધું જે છે ને, તો આપણને જયારે પ્રશ્ન પૂછીએ કે હું છું કોણ, એને તો પેલા ઓળખી લઈએ કે હું કોણ છું. મહાન શત્રુઓ જે છે, કામ, ક્રોધ, મોહ, દંભ, તો એ શું કરશું? એક એક નોખા પાડીને કાઢવાની મહેનત કરીએ તો કેટલા ટાઈમે જશે? કોઈ દિવસ પાર આવે એવો નથી, એકે ના નીકળે. શાસ્ત્રોના આટલા શબ્દો સાંભળવામાં આવે, કેટલા પ્રવચનો સાંભળવામાં આવે, કેટલી કથાઓ સાંભળવામાં આવે, તો આ વાણીના બાણ જે છે ને કઈ ઓછા નથી. પણ આપણે લોખંડનું બખ્તર અંદર પહેરીને બેઠા છીએ, તો એ અજ્ઞાન તોડવા માટેના બાણ છે. ત્યાં કને બખ્તર, અવિદ્યાનું બખ્તર પહેર્યું છે, તો વાણ અંદર પહેવા દેતા નથી સત્યને. બાણ પાછા આવે. પણ જે હું પણ છે ને, એમાં એવા બાણ પહેરે છે ને કે એમાં આજીવન મિત્રતા તૂટે, અભિમાની બની જાય, દંભ ચાલુ હોય, આ બધું કાયમ કરાવે છે. એટલે એ જો છે ને, જીવને અનેક બાણ વાગ્યા છે, પોતાના હુંપણા ઉપર ઘા થયા છે, એટલે પોતે જીવ હેરાન થાય છે. હવે એ બધા કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મોહ, આ એક એક બાણ છે, એક એક કાઢવા જઈએ તો પેઠેલા બાણમાં જીવ દુખી થાય. એક એક કાઢવા જઈએ તો એનો પાર નથી આવતો. પોતે માન છે, મોભો છે, આ બધા જે મહાશત્રુઓ છે, એ પોતાના બળથી, પોતાની બુદ્ધિથી કોદાળો છેદાય એવા નથી. એને પકડનારો કોણ છે? અહંકાર. તો એ અહંકારને છેદવાનો છે, એ અઘરું કામ છે. ડાયરેક્ટ તમે માન ને, મોભો ને, ક્રોધ ને, છળ કપટ ને નથી મરાતા. જો સદગુરુના શરણમાં જઈ અને નિષ્ઠા કરવામાં આવે તો વગર મહેનતે આ બધા ભાગી જાય છે શત્રુઓ. કેમ કે એ ગુરુ મહારાજની વચનોના બાણ છે. એ એક ભૂમિકામાં, એક નોખી રૂમમાં પૂરી નાખે છે આપણને, જ્ઞાનની રૂમમાં. હવે જ્ઞાનનો રૂમ એવો છે કે એકલો ચુંબકનો ભરેલો છે, લોહી ચુંબક, પેલો લોખંડ ખેંચીને આવે ને, તો એ ચુંબકની આખી કોટડી છે આ જ્ઞાનની. એટલે જેટલા કામ હોય, ક્રોધ હોય, મોહ હોય, દ્વેષ હોય, જેટલા અવગુણો હોય, જેટલી ઈચ્છાઓ હોય, એ બધી આઈ ચોંટી જાય, ચૂપ થઈ જાય. જેમ લોખંડની કણીઓ આઈ ચોંટે લોહી ચુંબકમાં, એમ જ્ઞાનની જે ભૂમિકા જે છે એટલી તેજસ્વીતા છે એની અંદર, એટલી અસંગતા બને છે કે બધું કાંઈ ખતમ થઈ જાય છે. એટલે ટપોટપ એની મેળે ખેંચાઈને બાણ આવે, જ્યાં હોય અહીંયાથી સીધા આવીને અહીંયા લોહી ચુંબકમાં ચોંટી જાય. તો આ બધા બાણ નીકળે છે, કામ, ક્રોધ, મોહ, આ કાઢવા જે નથી નીકળતા. પણ ગુરુ મહારાજના શરણે શ્રદ્ધા કરી અને મુમુક્ષા કરી અને રહેવાથી જીવને સહજ રીતે શાંતિ નિર્માણ થઈ જાય છે. કાંઈ કરવું પડતું નથી. અજગર કરે ના ચાકરી, પંખી કરે ના કામ, દાસ મલ્લુ કહે સબકા દાતા રામ. એટલે કાંઈ કરવાની જરૂર પડતી નથી. આ ચુંબકની કોટડી આપણે જોઈ કે નહીં, ભાળી કે નહીં, એના ઉપર નજર કરો. હું કોણ એની ખબર પડતા એ અસંગતા છે, લાડવો બની જાય ચિત્તની વૃત્તિઓનો. પણ આ જ્ઞાનનો વિચાર છે, જેના ભાવમાં, કોપડીમાં ફક્ત સંસારનો વિષય આમ ભરેલો છે, તો એને ખબર નહીં પડે કે અહીંથી આ શબ્દ ક્યાંથી નીકળે છે, એનું અધિષ્ઠાન કોણ છે, ને સહજ રીતે સર્વાધાર ને સ્વયંભૂ કોણ આમાં ચેતન છે, એ ક્યાં વસે છે, એ સંસારી ભાવ ભરેલો છે, એને ખબર નથી પડતી.
પાણીથી પાતળો અને પિંડ બ્રહ્માંડની પાર નોંધારાનો આધાર જાણે કે ધુમ્મસની ધાર અને શરદ પૂનમના જે શાંતિ શીતળતા છે પૂનમની, એવી શાંતિ એ શૂન્યની ધૂન જ્યાં ધમધમે છે ત્યાં પવન ઉભો થાય છે. તો અહીંયા ક્યાંથી બોલાય છે? કોણ બોલનારો છે? જીભથી બોલે છે, અહંકારમાંથી બોલનારો ઉભો થયો છે. તો એમાં તો પવન છે, પવન ફૂંકી રહેલો છે. અહીંયા જે બોલાય છે પોતાની જ્ઞાન અવસ્થામાંથી વગર જીભના બોલનારની અવાજ છે. અને એ આપણું સ્વરૂપ છે કે જ્યાં ના કુછ છે ના હોવા ના હોનહાર. તો આ બોધના સામર્થ્ય વાળા વચનો વારંવાર આપણે સાંભળીએ છીએ, પોતાનું લક્ષ્ય કરીએ છીએ, પૂછવામાં આવે કે બોલો, હવે ક્યાંથી બોલો છો? તો બોલનારો બોલે છે ને બોલાય છે. અને જો હું બોલું છું એમ કહું તો જીભ નથી, કોઈ આધાર નથી, સ્વયંભૂ બોલું છું. પિંડે નથી, બ્રહ્માંડે નથી. એ ઘરમાં જઈ અને વાત કરી નાખેલો છે, કશું નથી ક્યાં. અને એ ઘરમાં શું છે? એક તો આનંદ, જ્ઞાન, તેજનો પ્રકાશ, બીજું કશું જ નથી. કોઈને આધાર જેનો નથી એવો નોંધારો અને સર્વાધાર થઈને ત્યાં બેઠી રહેલો છે. અને બધા ખેલ જગતના માયાના પોતે જ ખેલે છે, પોતે જ જોનારો છે. એનો બીજો કોઈ માલિક નથી, જેને કોઈ જગતમાં કોઈ આધાર નથી. એ પોતે સ્વયંભૂ છે. હવે આપણે એમ કહીએ આપણે જગતમાં કોઈ આધાર નથી અને માલિકને ગોતીએ છીએ, અને બીજા કોઈ જગતના વિષયોને માલિક બનાવ્યા નથી, તો એનો હાથ માલિક પકડી લે છે. જીવની નગરી છોડી અને શિવની નગરીમાં પ્રવેશ, કે જ્યાં જેનું ધ્યાન કરવાનું હતું એ જડી ગયો. ત્યાં ધ્યાનની ભૂમિકા, જ્યાંથી શબ્દ નીકળે છે એનો આધાર. આ આકાશમાંથી શબ્દ નીકળે છે ને, એ તો હદનો નાદ છે. પણ જ્યાં કોણ છો તમે એમ પૂછવામાં આવે, અથવા તત્વમાંથી તે તમે છો, તો એ શબ્દ ક્યાંથી નીકળ્યો છે? એ હદનો નાદ નથી, અનહદમાંથી પરાપારની વાણી નીકળે છે. અંદર પોતાને અજ્ઞાન ચીરી અને પોતાનું જ્ઞાન કરાવે છે એ શબ્દ. અને એ પિંડ બ્રહ્માંડની પારથી આ શબ્દ નીકળે છે અને એ જ આધાર આપે છે. એ જ સગુણ થઈ અને વરસાદ વરસાવે છે. ગમે તે વેશ હોય પણ કોઈ પોલાણ નથી, અસંગતા છે. બધી વૃત્તિઓનો લાડો છે, ઘનઘોર આકાશ છે જ્યાં, પણ પોલાણ નથી. હવે એ શિવનગરીમાં આપણે પોતે સ્થાન નક્કી કરી અને પોતે બળતરામાંથી નીકળી અને શાંતિના દેશમાં ત્યાં કને આપણો ઉતારો કર્યો છે. શિવનગરી આસન કરે, શૂન્યમાં ધ્યાન લગાવે, તીનું દિશા જાવે નહીં, તબ ચોથા પદ પાવે. કૈલાસમાં ઉતર્યા તે ચોથું પદ છે, પણ શિવનગરીમાં જે આસન છે એ તો સાક્ષાત ચોથા પદમાંથી મટી જાય છે, પાંચમાં જતો રહે છે, તુર્યાતીતમાં. પણ ત્યાંથી પાછો ઉતરી અને જીવવા માટે સેવા, સંત, સદાચાર અને પ્રેમ લઈ અને જગતમાં લીલા અને ખેલ માટે કરી અને ચોથા પદમાં રહેવું પડે છે. તો શિવનગરીમાં જે
આ જીવ ભાવમાં જેટલા હળકતા ભડકા જેને બુઝાવવાની તાકાત ઉભી કરી અને બુઝાયા હોય તે શિવનગરીમાં રહી શકે છે. કારણ કે શિવનગરીમાં બળતરા ચિંતાઓ છે નહીં, હું પણ મારા પણ છે નહીં. ત્રિવેણીના તીરે સુરતા લહેરું લે છે. તો એ તો ચોથું પદ છે ત્રિવેણીનું તીર. ત્યાં કને તત્વ પોતે પ્રત્યે છે, લીલા કરે છે, નામરૂપ ગુણ જેવું લાગે છે, સાકાર થાય છે અને પ્રગટ રમે છે. દેખાય ખરા પણ પકડવા જો તો એ કઈ મળે નહીં, તત્વ રૂપે હોય. તો પોતાને ઓળખવાનો છે, પોતાના માલિકને ઓળખવાનો છે, તો ત્રિવેણી પણ છોડવી પડશે. ત્રિવેણી એટલે જ્યાં મન ઉભું છે ત્યાં ત્રિવેણી છે, નામરૂપ અને ગુણ. હવે માલિક તો મૌનમાં મળે છે, ઉન્મુની સિવાય ક્યાંય એનો ઓળખાય એવો નથી માલિક. ઘણી વખત આપણે કહીએ તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નુરત સુરત બધું સ્થિર, બધું ચોકઅપ, ફક્ત પોતે રહ્યો. એક લોહી ચુંબક ની અંદર બધા આવી અને એમાં ચોંટી ગયા, મરી ગયા. તો આવી ઉન્મુની થાય એટલે 9 દ્વાર છૂટી 10મા દ્વારે આવે. ત્યાં સોહમ નથી. સોહમ તો શિવનગરીમાં જ છે, એટલે પરમ જ્ઞાનની અવસ્થામાં છે. અને જયારે જ્ઞાન કાળે ઈશારા કરે મહાપુરુષો, શાસ્ત્રો કે એ જ તું છે, ત્યારે એવું લાગે કે એમના શબ્દ દ્વારા સોહમ મારામાં પ્રવેશ કરી ગયો, તે મને મળી ગયો. એટલે સાચું જે સત્ય છે ત્યાં જ્ઞાન નથી, અગમ છે. ત્યાં બુદ્ધિ એનો પ્રકાશ કરી શકતી નથી, બુદ્ધિથી સમજાય એવું નથી, અગમ વાત છે. અગમ એટલું નહીં પણ અપાર પણ છે, અનંત છે. અગમ એટલે નિર્વિકલ્પ ને નિરાકાર અને વ્યાપક છે. તો મન, બુદ્ધિ કે ઇન્દ્રિયોથી એનો મેળ આવે એવો નથી, દેખાય નહીં. પણ એમાં જે જાય અને ત્યાં ઠેરે તો બધી જાતના આપાઓ બંધ થઈ જાય, ઇન્દ્રિયોના વિષયો બંધ થઈ જાય, મન પણ ખતમ થાય. ત્યાં જે જાય એને મળે. અને તે પદ છે તે નિર્વાણ પદ છે. એ નિર્વાણ પદ આપણું કે જ્યાં જીભાન બંધ થઈ જાય છે, વાણી મૌન થઈ જાય છે અને જગત બધું આખું ખરી પડે છે. એવી પોતાની જ્ઞાનની નિષ્ઠામાં ક્યાંય બળતરા, દુઃખ કે કશું જ નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય. સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.